નમસ્કાર. સનાતન ધર્મ કી જય. તમારા બધાની સામે આજે ફરી એક સારા સમાચાર સાથે આવ્યો છું. એક સરસ મજાની તક આપણા જીવનમાં આવી રહી છે. હનુમાન જયંતિ તો દર વર્ષે આવતી હોય, પણ આ વખતે ઘણા વર્ષોના વર્ષો પછી એક શુભક સમન્વય આવે છે. હનુમાન જયંતિ શનિવારના દિવસે, હનુમાનજીનો જે વાર નક્કી થયો છે એ શનિવારના દિવસે જ હનુમાન જયંતિ આવે છે. એનું વિશેષ મહત્વ છે. તો એક સુંદર મજાનો પ્રયોગ તુલસીદાસ મહારાજે એની પોતાની આ હનુમાન ચાલીસામાં કહેલું છે. 7 પાઠ કરે જો કોઈ, છૂટઈ બંદી મહાસુખ હોય. 100 વખત હનુમાન ચાલીસાનો પાઠ કરવામાં આવે તો ઘણા બધા પ્રશ્નોમાંથી મુક્તિ મળે. જેમ કે તમારા સંતાનોના લગ્ન ન થતા હોય, ધંધામાં મુશ્કેલી હોય, કોઈ જગ્યાએ તમારા ધન સંપત્તિ અટકી ગઈ હોય, કોર્ટ કેસ ચાલતા હોય, પોલીસ કેસ થયા હોય, ઇવન આર્થિક રીતે અથવા તો તમારા શરીરમાં કોઈક એવો મોટો રોગ આવી ગયો હોય, આ બધામાંથી મુક્ત થવું તો સુંદર મજાની એક તક આવી રહી છે. શનિવારે 12 તારીખે હનુમાન જયંતિ છે અને એ હનુમાન જયંતિ દિવસે જો કોઈ પણ વ્યક્તિ 100 વખત હનુમાન ચાલીસાનો પાઠ હનુમાનજીની મૂર્તિ કે ફોટો રાખે અને દીવો કરે અને 100 વખત પાઠ લગભગ 3-3.5 કલાક જેવો સમય લાગે અને એ પાઠ કરે સંકલ્પ મૂકીને, તો જરૂરથી હનુમાનજી મહારાજની કૃપાનો અનુભવ થાય. એક સાધુ છું, મારા જીવનનો વ્યક્તિગત અનુભવ છે. તમને બધાને કહું છું કે હનુમાનજી મહારાજનો સુંદર મજાનો દિવસ આવી રહ્યો છે, તો દરેક વ્યક્તિએ 100 વખત હનુમાન ચાલીસાના પાઠ તે દિવસે કરવા. કટકે પણ કરી શકાય. ધારો કે કાંઈ જોતું નથી તો હનુમાનજી મહારાજની ભક્તિ માગો, રામ ભગવાન માગો, તમારા જે ઈષ્ટ દેવતા હોય એની ભક્તિ હનુમાનજી મહારાજ પાસે માગશો તો તમને હનુમાનજી મહારાજની મહતી કૃપાનો લાભ મળશે. અને આ સમાચાર તમારા સંપર્કમાં જેટલા પણ કોઈ લોકો છે બધાને મોકલો, જેથી દરેક વ્યક્તિ આવા સુંદર મજાનો તક છે એનો અનુભવ ને એનો ઉપયોગ એના જીવનમાં કરી શકે. ઓમ તત્સત.